ધોરણ 12 મારા બધા જ વાલા દિલની અંદર ઘૂસી ગયેલા વિદ્યાર્થીઓનું સ્વાગત છે અને હું ભણાવવા જઈ રહ્યો છું તમને ઇંગ્લિશ ભણાવું તો ઇંગ્લિશ ભણાવીશ ઇંગ્લિશ. હા, તો ઇંગ્લિશની અંદર આપણે રિવાઇઝ કરીએ છીએ, ભણીએ છીએ. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાઈ શકે એવી દરેક વસ્તુઓ હું તમારી સામે લઈ આવું છું, તમારા મગજની અંદર લઈ આવું છું, તમારા મગજની અંદર ઠૂસી દઉં છું અને પૂરા જોશ સાથે, પૂરા આત્મવિશ્વાસથી, પૂરી તાકાતથી, પૂરા કોન્ફિડન્સથી, પૂરી શક્તિ વાપરીને, જેથી કરીને તમને કંટાળો ન આવે, મજા આવે અને મગજની અંદર બધું ઘૂસી જાય. ક્લાસ નથી આ, પણ આ ક્લાસ કરતાં બહેતર છે. તમને એવું તો ફીલ કરાવું છું કે હું તમારી સામે તમને પર્સનલી ભણાવતો, એવું તો ફીલ થાય જ છે તમને. સો આપણે ભણીએ છીએ, બસ આપણું કામ ભણાવવાનું છે. મારું કામ ભણાવવાનું છે, તમારું કામ ભણવાનું છે, બસ. બીજું કંઈ મને આવડતું નથી, મને ખાલી ભણાવતા આવડે. સો લેટ્સ ગો. આપણે છે ને આજે શું કરવાનું છે ખબર છે પ્યારા બાળકો, વાલા બાળકો? આજે કરવાનું છે મોસ્ટ આઈએમપી સિન્થેસિસ પૂછાય ખબર છે? સિન્થેસિસ એટલે શું થાય ખબર છે? બે વસ્તુ જોડવી, એને સિન્થેસિસ કહેવાય. જો મેં બે દિલ રાખ્યા છે. શું કામ? આ વસ્તુ જ એવી છે કે જેમાં આપણને ઇન્ટરેસ્ટ પડે. ગમે એવા મૂંઝાયેલા હોય ને, ગમે એવા નિરાશ થઈ ગયા હોય ને, આ વસ્તુ આવે ને એટલે તરત ઇન્ટરેસ્ટ પડે. તો જો જોડવાની વાત છે, એને બીજી ભાષામાં કહેવાય કમ્બાઇન ધ સેન્ટેન્સ. કમ્બાઇન કરવા એટલે કે ભેગા કરવા. સેન્ટેન્સ એટલે કે વાક્યોને, બે વાક્યોને કે ત્રણ વાક્યોને કે ચાર વાક્યોને એક વાક્યની અંદર જોડી દેવું, એને કમ્બાઇન ધ સેન્ટેન્સ કહેવાય. આનો એક ભાગ, એક વિડીયો આપણે પહેલાં જોઈ લીધો છે. એની લિંક તમને નીચે કોમેન્ટમાં મળી જશે અથવા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં આપણે પાછળના વર્ષની અંદર, બોર્ડની અંદર જેટલા 10 વર્ષના બોર્ડમાં સિન્થેસિસ પૂછાયેલા બધા જ મેં આઈએમપી કરાવેલા તમને. અને એના પછીના આ જે છે અહીંયા ટોપ 10 જે પૂછાઈ શકે એવા અને વારંવાર પૂછાયેલા અલગ અલગ પરીક્ષાઓની અંદર, એ બધા મેં લીધા છે. મોસ્ટ આઈએમપી સિન્થેસિસ કમ્બાઇન ધ સેન્ટેન્સ ધોરણ 12ના આજનો લેક્ચર જોરદાર રહેવાનો છે, કારણ કે ઘણી બધી એવી વસ્તુ મગજમાં ફિટ છે જે હું તમને કહેવાનો છું. સો બને રહીએગા મેરે સાથ. હું તમને પૂરો જુસ્સો, પાવર, ક્યારે હારવાનું નહીં એવી આખી એક સિસ્ટમ તમારી સામે મૂકી દઈશ. આજે નહીં, આપણે બધા લેક્ચરની અંદર આપીએ જ છે બધું. સો આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન વગાડી દેજો. જો એ પહેલું જ સેન્ટેન્સ તમારી સામે આપેલું છે, ફર્સ્ટ સેન્ટેન્સ. ફર્સ્ટ શું આપ્યું છે? ગોલ્ડસ્મિથ વોઝ અ ગ્રેટ રાઇટર. ગોલ્ડસ્મિથ એક મહાન લેખક હતો. હી હેડ ટુ ફેસ. યાદ રાખજો, ગોલ્ડસ્મિથ એક મહાન લેખક હતો. ગોલ્ડસ્મિથ એક માણસનું નામ છે અને એક મહાન લેખક હતો. મહાન એ લખે એટલે ભૂકા નીકળી જાય. હા, જેની અંદર કંઈ તાકાત ન હોય ને એની અંદર તાકાત આવી જાય. શબ્દોની કિંમત છે ભાઈ, શબ્દો. હી હેડ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ. ઘણી બધી મુશ્કેલીઓનો એને સામનો કરવો પડ્યો. હી નેવર લોસ્ટ હિઝ કરેજ. પણ જો તમે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો થાય, આપણને પાડી દે અને જમીનની અંદર દાટી દે, એટલી ભયંકર મુશ્કેલીઓ આવે, પણ હી નેવર લોસ્ટ હિઝ કરેજ. પણ હિંમત ગુમાવી નહીં, એટલે તો મહાન લેખક હોય ને. એવરી રીડર્સ નોઝ ધીસ. દરેક લેખક આ જાણે છે. તો હવે વાક્યની શરૂઆત ક્યાંથી કરવી? યાદ રાખજો, વાક્યની શરૂઆત તમારે ક્યાંથી કરવાની? જરૂરી નથી કે અહીંથી જ શરૂ થાય. ઘણીવાર વાક્ય આ રીતના હશે, એવરી રીડર્સ નોઝ ધીસ અથવા નોઝ ધેટ, સેઝ ધેટ. તો ધીસ વાળું જ્યારે એન્ડ આવતો હોય ત્યારે સમજી લેવાનું વાક્યની શરૂઆત જ ત્યાંથી કરવાની. તો એવરી રીડર નોઝ ધીસ. ધીસ જે છે એ ક્યારે બે વાક્યને જોડવા માટે ન આવે, એટલે ધીસનું કરી દઈશું આપણે ધેટ. બરાબર? આ વાક્ય થઈ ગયું, આ વાક્ય પતી ગયું. હવે અહીંથી શરૂ કરો. ધેટ ગોલ્ડસ્મિથથી લઈને વોઝ અ ગ્રેટ રાઇટર. થઈ ગયું. વચ્ચે નથી લખતો ટાઈમ બચાવવા માટે. ગ્રેટ રાઇટર. હવે આ બેને કેમ જોડશું? જો આ જે લેખક છે એ લેખક આ જ છે, એટલે કે અહીંયા રાઇટર જે છે અને આ હી જે છે એ બંને એક જ છે. જ્યારે વાક્યના અંતમાં જેની વાત હોય અને બીજું વાક્ય એના પછી જે શરૂ થતું હોય એની જે વાત હોય, એ બે જ્યારે એક જ હોય. એક ચુટકી સિંદૂર કી કિંમત તુમ ક્યાં જાનો. જે બાબુ હોય, બાબુ તો નામ પડી ગયું. એ બાબુ ગુલાબ જાંબુ. તો બે જ્યારે એક હોય અને માણસ હોય, યાદ રાખજો,
રાઇટર છે એ માણસ છે ને હી છે એ માણસ છે. રાઇટર માટે જ હીનો ઉપયોગ થયો છે. જ્યાં એન્ડમાં પૂરું થયું અને વાક્યની શરૂઆત શરૂ થઈ ત્યારે એને જોડવા માટે હુ આવે. શું આવે? હુ આવે એટલે હી પછી નીકળી જાય. તો હી ગયું પછી હેડ ટુ, ત્યાંથી વાક્ય શરૂ. હેડ ટુ ફેસ મેની ડિફિકલ્ટીઝ. બરાબર, ડિફિકલ્ટીઝ થઈ ગયું હાજી. તો અહીંયા ફૂલ સ્ટોપ નહીં, ફૂલ સ્ટોપ તો નહીં જ મૂકીએ ને આપણે. હા, હવે આ વાક્ય જો છેલ્લું, હી નેવર લોસ્ટ હિઝ કરેજ. એને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પણ હી નેવર લોસ્ટ. એને ક્યારેય હિંમત ગુમાવી નહીં. કેટલી બધી મુશ્કેલીઓનો સામનો થાય અને હિંમત ગુમાવી નહીં. માણસ મોટા ભાગે હારી જાય. મેં છાપામાં વર્ષો પહેલાં વાંચ્યું હતું, એક છોકરીનો આત્મહત્યાનો કેસ હતો. મારી પાસે ઘણા બધા એ સમયે મેં બહુ સ્ટડી કરેલા આત્મહત્યાના કેસ. મારી પાસે ઢગલાબંધ ન્યૂઝપેપરના કટિંગને ઘણું બધું લખેલું પડ્યું હતું. એ ક્યારેય બહાર કાઢવાનો મોકો ના આવ્યો. તો એક છોકરીએ એવું છાપામાં આવ્યું હતું, પછી રિયાલિટી ભગવાન જાણે. મારી મમ્મીએ મને એમ કીધું કે તારે ફિલ્મ જોવા નથી જવાનું, એટલે હું આત્મહત્યા કરીને મરી જાઉં છું. લ્યો, હવે ને એ ફિલ્મ જોતી હશે. જો મુશ્કેલી એક જ આવી, ખાલી કોઈ કે કંઈક કીધું ત્યાં તો તૂટી ગઈ, પણ આ તૂટ્યો નહીં એટલે વિરોધાભાસ સેન્ટેન્સ થઈ ગયું. એટલે વિરોધાભાસ જ્યારે સેન્ટેન્સ આવે એટલે આપણે ભણ્યા છીએ શોવિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો અહીં બટ મૂકી દેવાનું. શું? બટ હી નેવર લોસ્ટ હિઝ કરેજ. થઈ ગયું? થઈ ગયું આખું વાક્ય. ખાલી આપણે શું જોડ્યું? ધીસનું ધેટ કર્યું. પછી અહીંયા હુ મૂક્યું અને પછી અહીંયા બટ મૂક્યું. 3 માર્ક તમારા ખિસ્સામાં આવીને મૂકી જશે. હા, every reader knows that Goldsmith was a great writer who had to face many difficulties, but he never lost his courage. થઈ ગયું ને? ઓકે. હા, એના પછીનું જે છે એ આ તો ગોલ્ડસ્મિથ પાછો આવ્યો. લ્યા, આમાં અચ્છા જો અહીંયા શું લખ્યું છે? વી સો અ કોમેડી ડ્રામા. અમે કોમેડી ડ્રામા જોયો. ઇટ વોઝ અ ગુજ્જુભાઈ ડ્રામા. એ પાછો ગુજ્જુભાઈનો ડ્રામા હતો. ગુજ્જુભાઈ ડ્રામા આવે જોરદાર, ખબર છે ને? હા, ડ્રામા એટલે નાટક. હા, વી સો ઇટ એટ ધ ટાગોર હોલ. ક્યાં જોયો? ટાગોર હોલમાં. વી રિટર્ન લેટ એટ નાઇટ. એટલે પછી અમે રાત્રે મોડા આવ્યા. હવે જો વાક્યની શરૂઆતમાં એ કે ધીઝ ધેટ વાળું કશું આપ્યું નથી, એટલે વાક્યની શરૂઆત જ્યાં છે ત્યાંથી જ કરશો. તો શું છે અહીંયા? વી. તો વીનું વી, સોનું સો. વી સો અ કોમેડી ડ્રામા. વી સો અ કોમેડી ડ્રામા. હવે અહીંયા જો ઇટ, મેં હમણાં જ આગળના વાક્યમાં કીધું એમાં છેલ્લે રાઇટર હતો. શું હતો? રાઇટર. અને એના પછી વાક્ય પૂરું થઈ ગયા પછી હી હતો. આ હી એ જ રાઇટર હતો, આ રાઇટર એ જ હી હતો. બંને માણસ હતા એટલે આ હી કાઢીને આપણે ત્યાં હું મૂક્યું હતું. પણ અહીંયા તમે જુઓ કે આ જે ડ્રામા છે એ ડ્રામા છે. ડ્રામા એટલે શું થાય? તો કે નાટક થાય. નાટક છે એ માણસ છે ના, તો શું છે? તો કે નિર્જીવ છે. અને એના પછી ફૂલ સ્ટોપ થઈ ગયું. એના પછીનું છે ઇટ છે. ઇટ વોઝ ગુજ્જુભાઈ ડ્રામા. ડ્રામા આ ઇટ બે એક જ છે. બે જ્યારે એક જ હોય, માણસ ના હોય, માણસ હોય તો હું આવે, અને બંને વસ્તુ હોય તો ત્યાં હુંની જગ્યાએ આવશે વિચ. બચ્ચા જાન, પ્યારા જાન, વાલા જાન. શું આવશે? વિચ. તો ડ્રામા અને ઇટ એમાં હવે ખબર પડી ગઈ ને તમને ક્યાં શું આવશે? હા, તો અહીંયા વિચ. વિચ. હવે ઇટ નીકળી જશે. વિચ વોઝ ગુજ્જુભાઈ ડ્રામા. બરાબર. હવે શું છે? વી સો ઇટ એટ ધ ટાગોર હોલ. અમે ક્યાં જોયો? ટાગોર હોલમાં. હવે જો અહીંયા બે રીતે વાક્ય બને. એક, અહીંયા જે છે ને વી સો અ કોમેડી ડ્રામા, આ વી સો અને આ વી સો બે એક જ છે. જોયું તમે? અને આ જે ઈટ છે એ ઈટ એ કોમેડી ડ્રામા એક જ છે. તો તમે અહીંયા વી સો અ કોમેડી ડ્રામા એટ ધ ટાગોર હોલને અહીંયા જોડી શકો. વિચ વોઝ અ ગુજ્જુભાઈ ડ્રામા. એ પછી મૂકી શકો તમે. તો આ વાક્યને આપણે ફરીથી લખીએ. જો શું બનશે? વી સો અ કોમેડી ડ્રામા. બરાબર. ક્યાં જોયું એને? એટ ધ ટાગોર હોલ. તો એટ ધ સ્થળ હોય નહીં, સીધું બે સેન્ટેન્સ સરખાવી લેવાના. એટ ધ
ટાગોર હોલ. બરાબર. હવે અહીંયા એટલું સમજાઈ ગયું ને તમને? હું વીચ મૂકી દઉં એટલે વિચ વોઝ અ ગુજ્જુભાઈ ડ્રામા. અમે ગુજ્જુભાઈ ડ્રામા જોવા ગયા. ક્યાં ગયા? ટાગોર હોલની અંદર. હવે આ છેલ્લું સેન્ટેન્સ છે, વી રિટર્ન લેટ એટ નાઇટ. રાત્રે અમારે આવતા મોડું થઈ ગયું. શું કામે? કારણ પૂછ્યું ને. સો એટલા માટે અહીં શું આવશે? સો વી રિટર્ન લેટ એટ નાઇટ. ખ્યાલ આવી ગયો તમને? જો કહી દઉં પાછું શું થશે. વી સો બે જગ્યાએ છે એટલે વી સો અહીંથી વી થી આપણે શરૂ કરીએ, કોમેડી ડ્રામા પૂરું કરીએ, પછી આ કાઢી નાખીએ અને એટ ધ પ્લેસ એટ ધ ટાગોર હોલ એ અહીં લખી દીધું. એક વાક્ય થઈ ગયું. અહીંયા ઈટ છે એ જ આ ડ્રામા છે એટલે અહીં વિચ લખી દીધું. વિચ વોઝ પાછું ડ્રામા સુધી લઈ લીધું. પછી એટલે મોડું થઈ ગયું એટલે સો વી રિટર્ન એટ લેટ નાઇટ. આખું વાક્ય બની ગયું તમારા સામે. દે ધનાતન. એના પછીનું જે છે ધ આર્ટ ઓફ લિવિંગ, જીવવાની કળા. જીવન જીવવાની કળા. બાળકો, જીવન જીવવાની કળા કન્સિસ્ટ એટલે કે રહેલી છે. શેમાં રહેલી છે જીવન જીવવાની કળા? તો હેવિંગ ફેથ ઇન લાઈફ. જીવનમાં તમને વિશ્વાસ હોવો જોઈએ ભાઈ. જો વિશ્વાસ હોય ને તો જીવી શકાય. બાકી જે લોકો શંકા કુશંકાઓ કરે છે ને કોઈ દિવસ જિંદગી તો જીવતા જ નથી. ખબર નહીં શું જીવે છે. બાઘડ બિલ્લાઓ. ધ મેન ઇઝ અનહેપી. પણ માણસ છે ને એ નાખુશ છે. હી બિલીવ્સ ઇન નથિંગ. એ કઈ વસ્તુમાં માને નહીં સાલો. એન્ડ હી ટ્રસ્ટ નોબડી. કોઈ માણસ ઉપર એને વિશ્વાસ ન આવે. હવે આ વાક્ય આખું બનાવવાનું છે. બરાબર. તો જો અહીંયા તો શું છે? ધ મેન ઇઝ અનહેપી, બિલીવ્સ ઇન નથિંગ, ટ્રસ્ટ. બધી જગ્યાએ હી છે. ધ મેન માટે આ હી જ વપરાયું છે અને એક જ સરખા વાક્યો છે અને કોઈ જગ્યાએ વિરોધાભાસ થતો નથી. નાખુશ છે, કોઈનામાં માનતો નથી, કોઈનો વિશ્વાસ કરતો નથી. આમાં ક્યાંય વિરોધાભાસ થતો નથી. ધ આર્ટ ઓફ લિવિંગ એ વાક્ય એમનું એમ રહેશે. ધ આર્ટ ઓફ લિવિંગ કન્સિસ્ટ હેવિંગ અ ફેથ ઇન લાઈફ. અહીંયા સુધી આખું વાક્ય એઝ ઇટ ઇઝ. બરાબર. જીવનમાં તમને વિશ્વાસ હોવો જોઈએ. આખું પોઝિટિવ વાક્ય થઈ ગયું. હવે અહીંયા વાક્ય કેવું થયું? તો કે અનહેપી. એ આખું નેગેટિવ વાક્ય થઈ ગયું. અહીંયા પોઝિટિવ, અહીંયા નેગેટિવ. બે નકારાત્મક હકારાત્મક બે ભેગા થયા એટલે વિરોધાભાસ થયું. વિરોધાભાસ થયું એટલે કોઈના દાદાને પૂછ્યા વગર સીધું વચ્ચે બટ ઘુસાડી દેવાનું. બટ ધ મેન ઇઝ અનહેપી. પણ માણસ કેવો છે? નાખુશ છે. બટ ધ મેન ઇઝ અનહેપી. શું કામે નાખુશ છે? જો કારણ પૂછ્યું અહીંયા. શું? એ એકેય વસ્તુમાં માનતો નથી અને કોઈનો વિશ્વાસ કરતો નથી. કારણ પૂછ્યું ને? બીકોઝ હી નાખુશ હોવાના કારણો છે. જો સાલો કોઈનો વિશ્વાસ ના કરવો, કોઈ વસ્તુમાં માનવું નહીં. એક માણસ, એક બાપા ફાધર સાહેબ એના છોકરાને લઈને હોસ્ટેલમાં દાખલ કરવા ગયા. એટલે છોકરાને હોસ્ટેલમાં જ્યારે દાખલ કરવા ગયા ને ત્યારે એને કીધું કે મારા છોકરાની અંદર 98 ગુણ છે અને 2 જ દુર્ગુણ છે. એટલે ઓલા હોસ્ટેલવાળા ખુશ થઈ ગયા કે 98 ગુણ તો કોનામાં હોય? તમારા છોકરામાં છે પહેલા જ એડમિશન આપી દે. પણ 2 દુર્ગુણ કહે એ તમે ગોતજો. એના બાપા કહે તમારે જેથી મળે ને તેથી મને કહેજો. એ રાખી લે. 2 દુર્ગુણ હોય તો ભલે રહ્યા, 98 ગુણ એટલે શું કહેવાય? આવો છોકરો મળે ક્યાં તમને? રાખી લીધો હોસ્પિટલની અંદર. હોસ્પિટલ નહીં. હજી તો અઠવાડિયું થયું ને ત્યાં એના બાપાને ફોન કર્યો, આવી જાવ 2 દુર્ગુણ મળી ગયા છે, છોકરાને લઈ જાઓ. મળી ગયા હે? હાલો. અરે બાપા તો આવ્યા સીધા ગાડી લઈને ભગાવીને આવ્યા. હા બોલો શું થયું? મારા છોકરાને 2 દુર્ગુણ મળી ગયા. કયા? એક તો એ અક્કલ મઠ્ઠો છે, એને બુદ્ધિ નથી. અને બીજું એ કોઈનું માનતો નથી. આપણે બુદ્ધિ ન હોય ને તો કોકનું મનાય, પણ એક તો અક્કલ મઠ્ઠો છે અને બીજું એ કોઈનું માનતો નથી. શું થાય? આ 2 દુર્ગુણ. એ આમાં માણસ અનહેપી છે અને પાછું કોઈનામાં માનતો નથી અને કોઈનો વિશ્વાસ કરતો નથી. બીકોઝ હી બિલીવ્સ ઇન નથિંગ. એન્ડ પછી હી લખવાની જરૂર નથી, 2 સરખા છે. એન્ડ ટ્રસ્ટ નોબડી. થઈ ગયું? શું મૂક્યું ખાલી? અહીંયા વિરોધાભાસ થયો એટલે બટ. આ 2 કારણો છે એટલે અહીંયા બીકોઝ. બાકી સેમ ટુ સેમ વાક્યો આપણે લખી નાખ્યા. ધાર કાઢીને કચકચાવીને ચાસણી લઈને.
હા, પછી છે જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. આપણું નેશનલ એન્થેમ છે. કોણે લખ્યું છે? ઇટ વોઝ કમ્પોઝ બાય રવિન્દ્રનાથ ટાગોર. આ જે નેશનલ એન્થેમ છે જનગણ મન, આ ઈટ શબ્દ એના માટે જ વપરાયો છે. બરાબર. હી વોઝ અ ગ્રેટ પોએટ. એ રવિન્દ્રનાથ ટાગોર કેવા કવિ હતા? રવિન્દ્રનાથ ટાગોર કેવા કવિ હતા? મહાન. ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ એઝ અ ગુરુદેવ. ગાંધીજી હંમેશા એને કહેતા ગુરુદેવ કહેતા. હવે આ વાક્યને તમે દૂરથી થોડુંક નિહાળો. જનગણ મન ઇઝ નેશનલ એન્થેમ છે આપણું. હા, ઇટ વોઝ, ઇટ એટલે જનગણની જ વાત છે જે રવિન્દ્રનાથ ટાગોરે બનાવ્યું છે. ટાગોર કેવા હતા? તો ગ્રેટ પોએટ હતા. એટલે કે ટાગોરની સાથે ગ્રેટ પોએટ આપણે જોડી દઈશું. બરાબર. જો તો પહેલા જ આપણે શરૂ કરી દઈએ. જન ગણ મન ઇઝ અવર નેશનલ એન્થેમ. આટલું વાક્ય લખાઈ ગયું. હા, હવે આ ઈટ અને એન્થેમ બે વસ્તુ છે, નિર્જીવ છે એટલે વીચ આવશે. જો માણસ હોત તો આપણે હું મૂકી દેત, પણ અહીંયા વીચ મૂકશું. શું મૂકશું? વીચ. વીચ પછી શું છે? વોઝ. વિચ વોઝ કમ્પોઝડ બાય. હવે જો રવિન્દ્રનાથ ટાગોર, પણ રવિન્દ્રનાથ ટાગોર કેવા છે? ગ્રેટ પોએટ. ગ્રેટ પોએટ એ શબ્દ શું છે? તો કે વિશેષણ બતાવે છે. કોના માટે વિશેષણ છે? તો કે રવિન્દ્રનાથ ટાગોર. વિશેષણ હંમેશા નામની આગળ લખાય, નામ પછી ના લખાય. મારે તમને એમ કેવું હોય કે તમે મહાન છો, હે, કે મહાન માણસ એમ કહેવાય. માણસ મહાન એમ ના કહેવાય. તો મહાન જે છે એ વિશેષણ છે. માણસ એ પછી નામ થઈ ગયું. તો મહાન માણસ. પ્યારા બાળકો. જો બાળકોની આગળ પ્યારા પેલા લગાડ્યું, તો રવિન્દ્રનાથ ટાગોરની આગળ ગ્રેટ પોએટ પેલા લાગશે. તો ગ્રેટ પોએટ બાય ગ્રેટ પોએટ, પછી આ શબ્દ લખી દો રવિન્દ્રનાથ ટાગોર. બરાબર. આ થઈ ગયું વાક્ય આખું. જો આ ત્રણ વાક્યો આપણે જોડી દીધા. જનગણ મન ઇઝ અવર નેશનલ એન્થેમ વિચ વોઝ કમ્પોઝડ બાય ગ્રેટ પોએટ રવિન્દ્રનાથ ટાગોર. બરાબર. હવે અહીંયા ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ એઝ અ ગુરુદેવ. હવે અહીંયા જોડશું શું? એન્ડ ગાંધીજી ઓલવેઝ એડ્રેસ્ડ હિમ એઝ ગુરુદેવ. એમ પણ જોડી શકાય. હુમ પણ લખી શકાય. શું લખી શકાય? હુમ, કે જેને. હુમ એટલે શું થાય? કે જેને. કે જેને ગાંધીજી ઓલવેઝ એડ્રેસ, પછી અહીં હિમ કાઢી નાખવું પડે તમારે. એઝ ગુરુદેવ, કે જેને ગાંધીજી હંમેશા ગુરુદેવ કહેતા. થઈ ગયું વાક્ય. જનગણ મન ઇઝ નેશનલ એન્થેમ વિચ વોઝ કમ્પોઝડ બાય રવિન્દ્રનાથ ટાગોર. Which was composed by a great poet Rabindranath Tagore, whom Gandhiji always addressed as Gurudev. અથવા and Gandhiji always addressed him as Gurudev. બરાબર. થઈ ગયું. પછીનું. There are no ghosts in the world. દુનિયામાં કોઈ ભૂત હોતા જ નથી. દુનિયામાં કોઈ ભૂત નામની વસ્તુ હોતી જ નથી. People should not be afraid of them. લોકોએ ડરવું જોઈએ નહીં. They need not keep themselves indoors at night. રાત્રે ઘરમાં ઘરીને પુરાઈ રહેવું જોઈએ નહીં. Science says this. જો અહીંયા says પછી this આવ્યું, આ પ્રકારનું વાક્ય આની પહેલા હમણાં જ આવી ગયેલું, તો તમને યાદ જ હોવું જોઈએ ને, તમારી ખોપડીમાં ફિટ હોવું જોઈએ. તો એ વાક્ય સૌથી પહેલા લખશું આપણે. Science says this નું શું થઈ જશે? That. Science કહે છે કે. આ વાક્યને આપણે સૌથી પહેલા લઈ લીધું. એ વાક્યને પહેલા લીધા પછી there are science that there are no ghosts in the world. ત્યાંથી વર્લ્ડ સુધી વાક્ય લખી દો. દુનિયામાં કોઈ ભૂત હોતા નથી. નથી માનતા ઘણા બધા લોકો ભૂત હોતા નથી, પણ જે છે એ તો છે, હકીકત છે. એને કોણ ના કરે? જેને જોયા હોય એ કેમ ના પાડી શકે કે નથી એમ? સો આ દુનિયામાં કોઈ ભૂત જેવું હોતું નથી, એટલે લોકોએ ડરવું જોઈએ નહીં ને. તો એટલા માટે અહીંયા સો નો ઉપયોગ થશે. સો પીપલ should not be afraid of them. એટલે લોકોએ ડરવું જોઈએ નહીં. And need not to keep themselves indoors. અને રાત્રે પોતાના ઘરમાં પુરાઈ રહેવું જોઈએ નહીં. તો અહીંયા એન્ડ મૂકી દો. And they need not keep themselves indoors at night. ત્યાંથી લઈને નાઇટ સુધી એમ જ. એટલે આવી છે ને એક જગ્યાએ ચર્ચા થતી હતી આખી, કે ભૂત હોય કે નહીં, ભૂત હોય કે નહીં. આવો એક કિસ્સો મેં ઘણા સમય પહેલાં સાંભળેલો. ખબર નહીં આમાં કેટલી હકીકત હશે કે નહીં. એટલે એક હોસ્ટેલની વાત છે ગજબની. તો હોસ્ટેલની અંદર છોકરીની હોસ્ટેલ હતી, છોકરીઓની.
સાંભળજો, બહુ જોરદાર સ્ટોરી છે. તો છોકરીની હોસ્ટેલની અંદર એક છોકરીની સાથે બહુ કંઈક એવું ખરાબ અકસ્માત થઈ ગયેલો અને છોકરી પછી ત્યાં મરી ગયેલી. અને પછી તો 1-2 વર્ષ થઈ ગયા, 3 વર્ષ થઈ ગયા, પછી તો બીજી નવી છોકરીઓ બધી હોસ્ટેલની અંદર નવી એડમિશન લીધા હોય, બધા ભણવાનું શરૂ કરી દીધું હોય. તો એમાં FYSYTYની હોસ્ટેલ હતી આખી. તો એમાં FYની એક છોકરી નવી જ આવેલી અને રાત્રે 11 વાગે વાંચતી હતી. મોડું કાલે કોઈ એક્ઝામ હશે કે એવું કંઈ હશે એટલે એને વાંચવાનું શરૂ કરી દીધું. ત્યાં એક છોકરી આવી અને એણે કીધું, હાય, તારું નામ શું છે? તો મારું નામ રિયા છે. ઓકે. મારું નામ હિના છે. ઓકે. હા, મારે છે ને તારી એક બુક જોઈએ છે લખવા માટે. આજે છેલ્લા 1 અઠવાડિયાથી હું હતી નહીં કોલેજમાં, એટલે મારે અધૂરું રહી ગયું છે. કાલે હમણાં આ પરીક્ષા કે એવું કંઈક હશે તો મારે અધૂરું રહી ગયું છે, લખવા માટે બુક જોઈએ છે. ઓકે, વેરી ગુડ. હા, પણ હું તને ઓળખતી નથી, તું ક્લાસમાં તો કંઈ દેખાય નહીં. હું નવી આવી છું, તું નવી આવી છે, તો ક્યાંથી ઓળખાય? FYમાં આપણે બે ભેગા થયા. અચ્છા, હા, લઈ જાવ, વાંધો નહીં. કયા રૂમમાં રહે છે? તો કે આ રૂમમાં રહું છું. ઓકે, પાછી આપી જજે ભૂલ્યા વગર. ઓકે, ગઈ. આપવાની હતી 2-3 દિવસની અંદર, એના બદલે અઠવાડિયું થઈ ગયું પેલી આપવા આવી નહીં. એટલે શું થયું, પેલી એ પછી એનું નામ જે હતું, રૂમ નંબર હતો, એ શોધવાની કોશિશ કરી. તો કે આ રૂમમાં તો એવું કોઈ રહેતું જ નથી, તું અહીંયા ક્યાંથી આવી? પછી એણે એના હોસ્ટેલની અંદર જે પેલી ઓફિસ હોય ને ત્યાં જઈને એને કીધું, ઇન્ચાર્જને, કે આ એક છોકરી હમણાં થોડા દિવસ પહેલાં મારી પાસેથી બુક લઈ ગઈ, પણ હવે એ તો છે નહીં, મારે શું કરવું? તો એટલે કે એને ચશ્મા પહેરેલા ને આવા કલરનો ડ્રેસ પહેરેલો ને એવી એક છોકરી આવેલી. હા, ત્યાં એક ક્લાર્ક હતી કે અહીંયા બેટા, અહીંયા ફોટો કાઢ્યો, એક આલ્બમ હશે ને એની પાસે ફોટો કાઢ્યો કે જો આ છોકરી હતી, આ જ હતી, આ જ કપડાં પહેરીને, આ જ ચશ્મા, આ જ આવેલી. અહીંયા આવો. 3 વર્ષ પહેલાં છોકરી મરી ગઈ છે. કઈ વાંધો નહીં, બુક નથી જોતી. હવે તો હાલત ખરાબ થઈ જાય. હવે તો 11 વાગ્યા સુધી વાંચવાય ના બે. રૂમમાં બધા જતા રહી, આ રૂમમાં જતી રહી ક્યાંક. પછી હવે તો ખબર પડી ગઈ ને પેલી કોણ છે. પછી આવી અઠવાડિયું થયું ને તે પેલી છોકરી આવી, આ એકલી જ બેઠેલી લોબીમાં વાંચતી હતી. અને પેલી આવી એ કે લે આ તારી બુક હું તારી પાસે લઈ ગઈ હતી. તું ડરી કેમ ગઈ? શું થયું તને? કે ના ના કાંઈ નહીં, કાંઈ નહીં, બુક નથી જોતી. અરે તારી બુક છે તારે જોઈએ ને, બોલવા જઈ પણ કંઈ બોલાય જ નહીં, સાંભળે જ નહીં. આપી બુક, કંઈક પ્રોબ્લેમ હોય તો મને કે એક વાત પૂછવી છે. હા બોલ, શું છે? શું વાત પૂછવી છે? બોલો. તમે ભૂત છો? હા, બેભાન સીધી. આવી રીતે જેને જોયું હોય એનું શું થાય? એનું બધું ભીનું પીળું થઈ જાય. હા, તો આ દેશનું શું થઈ જાય? ધેટ થઈ જાય. પછી આ વાક્યો જોડાઈ જાય. બરાબર, ખ્યાલ આવી ગયો ને તમને? પછી છે ધૂમકેતુ. ધૂમકેતુ જે છે ને એ ભારતના બહુ મહાન સાહિત્યકાર થઈ ગયા. ધૂમકેતુ નામ છે, ટૂંકું નામ છે ધૂમકેતુ. વેલ નોન ગુજરાતી રાઇટર, ગુજરાતીના મહાન લેખક થઈ ગયા. હી ટેલ્સ અ પેથેટિક ટેલ ઓફ અલી. એ એક અલીની વાર્તા કહેતા. બિચારો દુઃખી અલી હતો ને એની વાર્તા કહેતા. આ સ્ટોરી બહુ ખતરનાક છે. ક્યારેક તમને સંભળાવવાનો મને મોકો મળશે ને અલગ અલગ સ્ટોરી, તમે રડી પડો. ખરેખર તમારી અંદર જે લાગણીઓ હોય ને એનો પ્રભાવ વહી જાય. શું સ્ટોરી છે આની અલીની, કદાચ તમે સાંભળેલી હોય. અલી વોઝ લોનલી ઓલ્ડ મેન. એકલો રહેતો વૃદ્ધ માણસ હતો. અલી વેઇટ્સ ફોર લેટર ફ્રોમ હિઝ ડોટર ફોર અ લોંગ ટાઈમ. વર્ષોથી એની છોકરી એને એક પત્ર લખશે, એની રાહ જોતો બેઠો રહેતો અલી નામનો એક ભાઈ. હવે અહીંયાથી ધૂમકેતુથી શરૂ કરશું આપણે. ધૂમકેતુ પેલું ભૂત યાદ આવે છે. ધૂમકેતુ વોઝ ત્યાંથી લઈને રાઇટર સુધી. અરે હમણાં જ મને 2-3 દિવસ પહેલાં જે કેવું રાતે ભયંકર સપનું આવ્યું. ખબર નહીં, સપનું તો યાદ નથી, પણ સવારે 4:30 ઉઠી ગયો અને પછી ઊંઘ જ ના આવી. 1.5 કલાક સુધી તો એમને બીક લાગતી રહી. ક્યારેક આવું બધું ડરાઈ જાય. ધૂમકેતુ વોઝ અ રાઇટર
આ રાઇટર અને હી પાછા બે એક થઈ ગયા એટલે મારે હવે સમજાવવાની જરૂર નથી. અહીં હું આવે, વસ્તુ નથી તો which આવે, એટલે અહીં હું આવશે. Who tells a pathetic tale એટલે વાર્તા, tale of, બસ અહીંયા ઉભા રહી જાઓ. હવે શું છે અલી, આગળ શું આવ્યું હતું, રવિન્દ્રનાથ ટાગોર આવ્યા હતા. કેવા હતા તો કે ગ્રેટ પોએટ. તો રવિન્દ્રનાથ ટાગોરની આગળ આપણે શું મૂકી દીધું, ગ્રેટ પોએટ, પાછળના વાક્યમાંથી લઈને. તો અહીંયા જો અલી કેવો છે, લોનલી ઓલ્ડ મેન. તો અહીંયા અલી છે તો એની આગળ જ વિશેષણ લાગી જાય તો શું લગાડશું, પેથેટિક ટેલ ઓફ લોનલી, સોરી ક્યાં ઓ થઈ ગયો, લોનલી ઓલ્ડ મેન અલી થઈ ગયું. હવે અહીંયા જો અલી અને આ મેન છે, અલી અને આ મેન બે એક જ છે. તો અહીંયા કેમ આપણે જોડ્યા હુ થી, તો પાછું હુ થી જોડી દેશું. હુ વેઇટ્સ ફોર અ લેટર ફ્રોમ હિઝ ડોટર ફોર અ લોંગ ટાઈમ. જો વર્ષોથી એની દીકરી જે ઘર જેથી ચાલી ગઈ હતી એના પત્રની રાહ જોવે છે એક બુઢો બાપ. તો ધૂમકેતુ વોઝ અ વેલ નોન રાઇટર અને હી છે એટલે હુ લગાડી દીધું. હી હુ ટેલ્સ પથેટિક ટેલ ઓફ lonely old man Ali who waits for a letter from his daughter from a long time. થઈ ગયું. પછી છે ગ્રેટ બર્ગલરી એટલે કે ડકૈતી એટલે કે ચોરી લૂંટફાટનો કિસ્સો એક ભાઈનો લંડનમાં આફ્ટરનૂન, બપોર પછી. તો ઓથોરિટીઝ એટલે કે ત્યાંની સત્તાવાળાઓ હતા સ્કોટલેન્ડ યાર્ડના, એટલે કે આ સ્કોટલેન્ડ યાર્ડની પોલીસ બહુ દુનિયામાં નામ છે એનું, બહુ ચિંતાતુર થઈ ગઈ છે. ટ્રેસ ધ વેર અબાઉટ ધ ફોરેનર, આ વિદેશી ક્યાં ભાગી ગયો છે. તો એ વિદેશી કોણ છે તો કે હી ઇઝ ઓફ મીડિયમ હાઇટ્સ, એની હાઇટ મીડિયમ હતી, ઇંગ્લિશ બોલતો હતો અને ફ્રેન્ચમાં ઇંગ્લિશ બોલતો હતો. થઈ ગયું. તો અ ગ્રેટ બર્ગલરી ત્યાંથી આપણે શરૂ કરીએ. અ ગ્રેટ બર્ગલરી વોઝ કમિટેડ ઇન લંડન ધીસ આફ્ટરનૂન ત્યાં પૂરું કરીએ. ફૂલ સ્ટોપ. પછી અહીંયા આવી ડકેતી થઈ એટલે ઓથોરિટીઝ ચિંતામાં આવી ગઈ ને, એટલે સો the authorities anxious to trace about a foreigner. બરાબર. હવે જો આ હી અને ફોરેનર એક જ છે. આ ફોરેનર અને હી બે એક જ છે એટલે બે વ્યક્તિ છે એટલે જોડવા માટે હુ આવશે. જો હુનો કેટલો ઉપયોગ થયો. હુ is of medium heights and નીકળી જશે speaks English with French accent. થઈ ગયું. હાવ સરળ હશે. જો ખાલી આપણે શું કર્યું, a great burglary was committed એટલે કે મોટી ચોરી થઈ લંડનની અંદર. સો ત્યાંની ઓથોરિટી પોલીસ સત્તાવાળાઓ ચિંતામાં આવી ગયા કે ફોરેનર ક્યાં ગયો હશે. ફોરેનર અને હી એક છે એટલે ત્યાં હુ લખી દીધું. હુ ઇઝ ઓફ મીડિયમ હાઇટ્સ. પછી આ બે સરખા વાક્યો છે એટલે એન્ડ મૂકીને હી સ્પીક્સ ઇંગ્લિશ વિથ ફ્રેન્ચ એક્સેન્ટ. હવે એના કરતા ઇઝી વાક્ય આવી ગયું. અ બોય વોઝ પુઅર એન્ડ હંગ્રી. બોય એટલે કે બાળક જે બિચારો હતો એ એકદમ ગરીબ હતો અને હંગ્રી એટલે ભૂખ્યો હતો બિચારો. હી કેમ ટુ અસ ફોર ફૂડ. અમારા પાસે આવ્યો ખાવાનું માંગવા માટે. હી બેગ્ડ ફોર ફૂડ. ખાવાનું માંગ્યું. હી બેગ્ડ ફોર મની. પૈસા માંગ્યા. આ બોય વોઝ તો ત્યાંથી શરૂ કરશું. ધ બોય વોઝ પુઅર એન્ડ હંગ્રી. થઈ ગયું. હવે આ વાક્યને જોડવાનું. આ જે બોય છે, બોય વોઝ પુઅર એન્ડ હંગ્રી. હી કેમ ટુ અસ ફોર ફૂડ. શા માટે અમારી પાસે આવ્યો? ભૂખ્યો અને ગરીબ હતો એટલે ને. તો એટલે સો ધેરફોર પણ લખી શકાય. ધેરફોર સો હી કેમ ટુ અસ. સો હી કેમ ટુ અસ ફોર. શેના માટે આવ્યો? ફૂડ માટે. એને શું માંગ્યું? ફૂડ. અને શું માંગ્યું? મની. તો ફોર ફૂડ ફોર મની. બાકીના બધા વાક્યો કાઢી નાખવાના. તમે ખાલી એટલું જ લખી દો, ફોર ફૂડ એન્ડ મની. આ વાક્ય થઈ ગયું પૂરું. થઈ ગયું. બીજી રીતે પણ જો પેલી રીતે શું બન્યું આપણે, ધ બોય વોઝ પુઅર એન્ડ હંગ્રી. બિચારો ગરીબ હતો, ભૂખ્યો હતો. સો હી કેમ ટુ અસ એટલે અમારી પાસે આવ્યો ફોર ફૂડ એન્ડ, અહીં એન્ડ મૂકી શકો, એન્ડ હી બેગ્ડ ફોર ફૂડ એન્ડ મની. અને આ રીતે પણ બને.
He came to us for food and money. થઈ ગયું. પછી ગાંધીજી આવ્યા ભાઈ. ગાંધીજી જેલમાં હતા. કઈ જેલમાં? તો કે યરવડા જેલમાં હતા. યરવડા સેન્ટ્રલ જેલમાં હતા. ઇટ વોઝ ઇન મહારાષ્ટ્ર. જેલ ક્યાં છે? મહારાષ્ટ્રમાં. માય ફાધર સેડ સો. જો આમાં સેડ સો આવ્યું, આગળ સેઇસ આવ્યું હતું, સેઇસ ધીસ આવ્યું હતું, સેઇસ ધેટ આવ્યું હતું. તો સેઇસ સો હોય ત્યારે સમજી લેવાનું વાક્યની શરૂઆત ત્યાંથી જ થશે. માય ફાધર, મારા બાપા, મારા પપ્પા, સોરી, ક્યારેક જોશ આવી જાય પણ શબ્દો ન આવે. માય ફાધર સેડ, પછી આ સો નહીં આવે. સો ત્યારે આવે જ્યારે વાક્યનો અંત હોય ત્યારે. જ્યારે વાક્યની શરૂઆતમાં હોય ત્યારે તમારે ધેટ મૂકવું પડે. માય ફાધર સેડ ધેટ, પછી અહીંયા શું છે? ગાંધીજી. ગાંધીજી હેડ બીન કેપ્ટ એટ યરવડા જેલ. ઇટ વોઝ ઇન મહારાષ્ટ્ર. તો ઇટ વોઝ લખવાની જરૂર ખરી? સીધું જ પ્લેસ મૂકી દો આની આગળ. ઇન મહારાષ્ટ્ર. થઈ ગયું. માય ફાધર સેડ ધેટ ગાંધીજી હેડ બીન કેપ્ટ એટ યરવડા સેન્ટ્રલ જેલ ઇન મહારાષ્ટ્ર. સીધું સરળ સચોટ સાદું મસ્ત મજાનું સાદા ઢોસા જેવું. હવે જો આ છેલ્લું વાક્ય, છેલ્લું નહીં ખબર નહીં કેટલામું વાક્ય હશે, જોઈએ. આઈ નો ધ જર્મન શૂ મેકર. એક હું જર્મનીના જોડા બનાવતા વાળા, જોડા બનાવવાળો માણસ, એને હું ઓળખું છું. ક્યારથી? ફ્રોમ ધ ડેઝ ઓફ માય યુથ. જ્યારથી હું યુવાન હતો ત્યારથી. હી મેડ માય ફાધર શૂઝ. એ મારા પપ્પાના શૂઝ બનાવતો, એટલે કે જોડા બનાવતો. હી લીવડ ઇન અ એલ્ડર બ્રધર, એના ભાઈ સાથે, મોટા ભાઈ સાથે રહેતા. એન્ડ વોઝ લિવિંગ ઇન અ સ્મોલ સ્ટ્રીટ. એક નાનકડી ગલીમાં રહેતા. હવે જો વાક્ય કઈ રીતે બનશે યાદ રાખજો. પહેલાં તો આ બે વાક્યને આપણે બનાવી નાખીએ. હી લીવડ અને હી વોઝ લિવિંગ બે સેમ જ છે. તો હી અહીંયાનું જ બનાવવું આપણે, અહીંયા બનાવીએ. હી લીવડ વિથ હિઝ એલ્ડર બ્રધર. પછી આટલું કાઢી નાખો. ઇન અ સ્મોલ સ્ટ્રીટ. તો બે ભેગા થઈ ગયા. હી લીવડ વિથ હિઝ એલ્ડર બ્રધર ઇન અ સ્મોલ સ્ટ્રીટ. બે ભેગા થઈ ગયા. હવે જો અહીંયા પહેલેથી શરૂઆત કરીએ. આઈ નો ધ જર્મન શૂ મેકર. એક મિનિટ. આઈ નો ધ જર્મન શૂ મેકર. હવે યાદ રાખો, અહીંયાથી જોડો, થોડું ટ્વિસ્ટ આવશે. હું એક જર્મન શૂ મેકરને ઓળખું છું. હું એક જર્મન શૂ મેકરને ઓળખું છું. એ જર્મન શૂ મેકર કયો? તો કે લીવડ વિથ હિઝ એલ્ડર બ્રધર. તો એ જે વાક્ય છે અહીંયા જોડી દો. લીવડ વિથ હિઝ એલ્ડર બ્રધર. બરાબર. ઇન અ સ્મોલ સ્ટ્રીટ. ઇન અ સ્મોલ સ્ટ્રીટ. આઈ નો, હું જાણું છું એક જર્મન શૂ મેકરને. લીવડ વિથ હિઝ બ્રધર ઇન અ સ્મોલ સ્ટ્રીટ. જે નાનકડી ગલીમાં એના ભાઈ સાથે રહેતો હતો. ક્યારથી જાણો છો? તો કે ફ્રોમ. હવે આને જોડો અહીંથી. ફ્રોમ ધ ડેઝ ઓફ માય યુથ. થઈ ગયું. હવે અહીંયા જો તમે, અહીંયા યુથ પૂરું થયું ને. વાત કોની આવેલી અહીંયા? જર્મન શૂ મેકરની. અને હી એના માટે જ વપરાયું છે. હવે અહીંથી જાણીએ તો હુ મેડ માય ફાધર શૂઝ. હુ મેડ માય ફાધર શૂઝ. જે મારા પપ્પાના જોડા બનાવતા. આખું વાક્ય કઈ રીતે બની ગયું? જો આઈ નો ધ જર્મન શૂ મેકર. અહીંયા અટકી જાઓ. એ જર્મન શૂ મેકર કયો? તો કે લીવડ વિથ હિઝ એલ્ડર બ્રધર. જે એના મોટા ભાઈ સાથે રહેતા હતા. ઇન અ સ્મોલ સ્ટ્રીટ. નાની ગલીમાં રહેતા હતા. ફ્રોમ ધ ડેઝ ઓફ માય યુથ. હું નાનો હતો ત્યારથી જાણું છું એને. હુ મેડ માય ફાધર શૂઝ. જે મારા પપ્પાના જોડા બનાવતા હતા. બીજી રીતે બની શકતું છે, પણ આપણે આ સૌથી ઇઝી રીતે આપણે અહીંયા બનાવી. બસ. યુ હેવ રીચ ધ એન્ડ ઓફ ધ ડોક્યુમેન્ટ. 10 ટોપ 10 સારામાં સારા પૂછાઈ શકે તેવા. અને કદાચ બેઠા બેઠા વાક્યો ના પૂછાય તો પણ નિયમો તો હરખા પૂછાય ને. હા, નિયમો જો આ જ 10 વાક્યોની અંદર હું કેટલી વાર આવ્યું, એન્ડ કેટલી વાર આવી ગયું, આગળ પાછળના વાક્ય જોડાય કેટલી વાર ગયા. બસ આ ધ્યાનમાં રાખવાનું છે. ખલબલી. અને આગળ વધવાનું છે. ઘોડો ત્યાં સુધી દોડાવવાનો છે જ્યાં સુધી ઘોડો ન થાકી જાય. અને ઘોડો થાકી જાય પછી આપણે ત્યાં સુધી દોડવાનું છે જ્યાં સુધી મંજિલ ના મળી જાય. અને મંજિલ મળે પછી આપણો સૂર્ય આકાશની અંદર તપશે. જો આટલો લેક્ચર લીધો તો હું પરસેવે રેપ જેમ છું. એટલે મને આ પરસેવો આટલું બધું થાય ને ત્યારે એક કહેવત યાદ આવે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહીં.
સો મસ્ત રીતે આપણે ભણીએ છીએ દે ધનાધન પૂરા જોશથી આપણે ભણીએ છીએ ભણતા જ રહેશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલને આટલી બધી લાઈક કરજો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર કરી દેજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.